મિત્રો, આજે આપણે સેક્રેટરીની લાયકાતો તેમજ સેક્રેટરીની જે નિમણૂક અંગેની જે જોગવાઈ છે એ વિશે આજે આપણે અભ્યાસ કરીશું. પરંતુ એ પહેલાં જે આપણે લાસ્ટ લેક્ચરમાં સમજ્યા હતા જે સેક્રેટરીના જે ગુણો એ આપણે યાદ કરી લઈએ. તો આપણે જે સમજ્યા હતા કે જે સેક્રેટરીના ગુણો, તો આપણે જે વ્યક્તિ કંપનીમાં આપણે સેક્રેટરી તરીકે નિમણૂક કરીએ છીએ તો એ વ્યક્તિમાં એવા ગુણો હોવા જોઈએ કે જે સુંદર સ્વાસ્થ્ય ધરાવતું હોવું જોઈએ. જે વ્યક્તિને આપણે કંપનીમાં સેક્રેટરી તરીકે પસંદગી કરીએ છીએ તો એનું સ્વાસ્થ્ય આરોગ્ય કેવું હોવું જોઈએ? સારું હોવું જોઈએ. તેમજ તે પ્રામાણિક રીતે કંપનીમાં પોતે કાર્ય કરી શકે. એનું વ્યક્તિત્વ એ આકર્ષક હોવું જોઈએ. તેમજ એની જે બુદ્ધિ છે એ ખૂબ જ સારી હોવી જોઈએ કે તેજસ્વી બુદ્ધિ પ્રતિભાવાળો વ્યક્તિ હોવો જોઈએ સેક્રેટરીએ. તેમજ તે નિર્ણય શક્તિ કે જે તે પોતે સેક્રેટરી નિર્ણય લે છે એ યોગ્ય રીતે કંપની માટે જ એના હેતુ માટે સિદ્ધ થાય એ પ્રમાણે પોતે નિર્ણય લઈ શકે એ હોવો જોઈએ. તેમજ તેની વિશ્લેષણ શક્તિ સારી હોવી જોઈએ. સેક્રેટરીએ ઉત્સાહી, વફાદારી તેમજ જે આત્મવિશ્વાસ એ વ્યક્તિમાં હોવો એ ખૂબ જ જરૂરી છે. કુનેહ અને ચપળતા ધરાવતો વ્યક્તિ હોવો જોઈએ. તેમજ સેક્રેટરી છે પોતે ભવિષ્યનું જે અનુમાન લગાવી શકે એવો વ્યક્તિ હોય છે કે દીર્ઘદ્રષ્ટિવાળો હોવો. તેમજ એનું જે નેતાગીરી છે એ ખૂબ જ સુંદર હોવું જોઈએ. આમ સેક્રેટરી છે એનામાં જે આ દરેક ગુણો હોવા એ ખૂબ જ કેવું છે? આવશ્યક છે. હવે આપણે સમજીશું કે જે સેક્રેટરીની જે લાયકાતો એનામાં કેવી લાયકાતો હોવી જોઈએ. હવે આપણે જોઈએ કે જે સેક્રેટરીની લાયકાતો, આ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય કે સેક્રેટરીની લાયકાતો વિશે સમજાવો. તો હવે સેક્રેટરી છે તેમાં સૌપ્રથમ કે એની શૈક્ષણિક લાયકાતો, બીજો મુદ્દો છે કે જે હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન, ત્રીજો મુદ્દો છે કાર્યાલય સંચાલનનું જ્ઞાન, ચોથો મુદ્દો છે સભા સંચાલનનું જ્ઞાન, પાંચમો મુદ્દો વિવિધ કાયદાઓનું જ્ઞાન, છઠ્ઠો મુદ્દો છે આર્થિક અને રાજકીય પ્રવાહનું જ્ઞાન, સાતમો મુદ્દો છે સાંપ્રત સમસ્યાઓનું જ્ઞાન, આઠમો મુદ્દો છે કે જે અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ અને અન્ય ભાષાઓનું જ્ઞાન, નવમો મુદ્દો છે કે જે જનસંપર્કનું જ્ઞાન અને દસમો મુદ્દો છે કોમ્પ્યુટર્સ અને અન્ય ઇલેક્ટ્રોનિક સાધનનું જ્ઞાન. હવે આપણે આ દરેક મુદ્દા છે એને વિસ્તૃતમાં સમજીએ. હવે આપણે સૌપ્રથમ મુદ્દો સમજીએ કે જે શૈક્ષણિક લાયકાત. તો સેક્રેટરી પાસે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર હોવું જોઈએ. જે સેક્રેટરી છે તો એની પાસે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ જે ઇન્ડિયા છે એનું જે પ્રમાણપત્ર હોવું એ કેવું છે? ખૂબ જ આવશ્યક હોવું જોઈએ. તેમજ કાયદાની જે ડિગ્રીઓ અને તેને દસ્તાવેજો બનાવવામાં તેમજ કરાર ઘડતરમાં મદદરૂપ થાય છે. કોઈપણ વ્યક્તિ છે આપણે કંપનીમાં સેક્રેટરી તરીકેની પસંદગી કરીએ છીએ તો એ વ્યક્તિ છે એ પોતે ગ્રેજ્યુએશન જે કમ્પ્લીટ કર્યું હોય અથવા એની પાસે કોઈપણ જે એક્સ્ટ્રા ડિગ્રી હોય તો એ ડિગ્રી છે એ ખૂબ જ કંપની માટે ખૂબ જ આવશ્યક છે. કેમ? તો એનામાં જે તે નોલેજ છે તો એના આધારે જે કંપનીમાં જે તે નિર્ણયો છે એ યોગ્ય રીતે લઈ શકે છે. તેમજ જે કરાર ઘડતરમાં છે એને પણ એ ડિગ્રી એની છે એ ખૂબ જ મદદરૂપ થાય છે. એની લાયકાત છે એ ખૂબ જ જરૂરી છે. હવે આપણે બીજો મુદ્દો જોઈએ કે જે હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન. તો કંપનીના હિસાબો વ્યવસ્થિત રખાય એટલે કે જે તે હિસાબો પોતે કંપનીમાં કરે છે તો એ હિસાબો છે એ વ્યવસ્થિત રીતે થાય. તેમજ કાયદા મુજબ અને સમયસર ઓડિટ થાય તે તેની ફરજ છે. સેક્રેટરી છે તો એ વ્યક્તિ છે એની પાસે જે હિસાબી કેવી રીતે હિસાબોને સાચવવા તેમજ જે સમયસર છે એ કંપની માટે જે કાર્ય કરે છે તેને ઓડિટ કેવી રીતે કરાવવું એ એની ફરજ છે. તે ફરજ પોતે પોતાના જ્ઞાનને આધારે પૂરી કરી શકે છે. તેમજ શેરહોલ્ડરો સમક્ષ વાર્ષિક હિસાબો રજૂ કરી શકાય છે. જે સેક્રેટરી વ્યક્તિ છે એ પોતે કંપનીના જે શેરહોલ્ડરો છે એ સમક્ષ વાર્ષિક હિસાબો છે એ યોગ્ય રીતે રજૂ કરી શકે છે. આમ હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન એ સેક્રેટરી પાસે હોવું ખૂબ જ જરૂરી છે. હવે આપણે જોઈએ ત્રીજો મુદ્દો કે કાર્યાલય સંચાલનનું જ્ઞાન. કાર્યાલયના કાર્યોની ફાળવણી માટે તેમજ જુદા જુદા વિભાગો વચ્ચે સંકલન સાધવા માટે તેની પાસે કાર્યાલય સંચાલનનું જ્ઞાન હોવું એ જરૂરી છે. કંપની માટે જે કાર્ય કરવાનું છે આમ સેક્રેટરીએ આખો જ જે કાર્યાલયનો
જે વહીવટી વડા અધિકારી તરીકે ગણવામાં આવે છે. એટલે કે કાર્યાલયના જે કાર્યો છે એની યોગ્ય રીતે પોતે ફાળવણી કરે છે અને જુદા જુદા વિભાગો વચ્ચે કેવી રીતે સંકલન સાધવું એ તેની પાસે જ્ઞાન હોવું કેવું છે ખૂબ જ જરૂરી છે. અને રોજબરોજના જે કાર્યાલય સંચાલનમાં ઊભા થતા જે પ્રશ્નો છે એનો ઉકેલ લાવવા માટે પણ એની પાસે જ્ઞાન હોવું એ ખૂબ જ જરૂરી છે. હવે આપણે જોઈએ કે જે ચોથો મુદ્દો સભા સંચાલનનું જ્ઞાન, કે સેક્રેટરી વ્યક્તિ છે તો એની પાસે કેવી રીતે સભાનું જે આયોજન કરવામાં આવે છે તો એનું જે મેનેજમેન્ટ એ પોતે કેવી રીતે કરે છે એનું પણ જ્ઞાન એની પાસે હોવું કેવું ખૂબ જ આવશ્યક છે. એટલે કે કંપની સેક્રેટરીએ સંચાલક મંડળની, શેર હોલ્ડરોની, ડિબેન્ચર હોલ્ડરોની, લેણદારો વગેરેની સભાઓ જે ભરવાની હોય છે અને સભા ભરતા પહેલાં અને સભા પછી જુદી જુદી જે ફરજો બજાવવાની હોય છે, જેમ કે સભા બોલાવવાની, નોટિસ આપવી, એજન્ડા તૈયાર કરવું, મિનિટ્સ લખવી વગેરે. આ જોગવાઈઓનું પાલન થાય તે માટે કંપની ધારા અને સભા સંચાલનનું જ્ઞાન એની પાસે સેક્રેટરી પાસે હોવું એ ખૂબ જ જરૂરિયાત છે. હવે સભા સંચાલનનું જ્ઞાન શા માટે સેક્રેટરી પાસે હોવું જોઈએ? તો આપણે સમજીએ છીએ કે કંપનીમાં સેક્રેટરી છે એની જે પોતાની જે એક ફરજ છે કે જે શેર હોલ્ડરો છે, ડિબેન્ચર હોલ્ડરો છે તેમજ જે લેણદારો છે તો આ દરેક વ્યક્તિઓ છે તો એને સભામાં પોતે કેવી રીતે યોગ્ય રીતે જ્યારે પણ સભા થાય છે ત્યારે એ સભામાં એ વ્યક્તિઓ છે એમને હાજર કરવા માટે, એટલે કે સભા ભરતા પહેલાં અને સભા પૂરી થયા પછી જે જુદી જુદી ફરજો હોય છે એ સેક્રેટરીએ પોતે બજાવવાની હોય છે. શેર હોલ્ડરોની, ડિબેન્ચર હોલ્ડરો અને લેણદારો આ વગેરે છે એ વ્યક્તિઓને સભા ભરવાની હોય ત્યારે પોતે જાણ કરે છે અને ત્યારબાદ પોતે શું કરે છે કે સભા બોલાવવાની, એટલે કે જે શેર હોલ્ડરો છે તેમને નોટિસ આપવી પડે છે તો જ એમને ખબર પડે છે કે કંપનીમાં છે એ સભા મિટિંગ છે તો એના માટે પોતે શું કરે છે, હાજર પોતાની ફરજ એ અદા કરે છે શેર હોલ્ડરો. અને જે તે મિટિંગમાં જે તે વાતચીત થાય છે એ પોતે સેક્રેટરી પોતે શું કરે છે, પોતે નોંધ કરે છે અને એ દરેકે દરેક વસ્તુનું જ્ઞાન એ સેક્રેટરી પાસે હોવું કેવું છે કમ્પલસરી એ જરૂરિયાત છે. આમ સભા સંચાલનનું જ્ઞાન એ સેક્રેટરી પાસે હોવું ખૂબ જ આવશ્યક છે. હવે આપણે આગળનો મુદ્દો જોઈએ કે જે વિવિધ કાયદાઓનું જ્ઞાન. હવે આપણે પાંચમો મુદ્દો જોઈએ કે જે સેક્રેટરી પાસે વિવિધ કાયદાઓનું જ્ઞાન હોવું ખૂબ જ જરૂરિયાત છે. એટલે કે સેક્રેટરી પાસે વિવિધ કાયદાઓનું જ્ઞાન હોવું એ આવશ્યક છે અને આ કાયદાઓમાં ખાસ કરીને ભારતીય કરારનો કાયદો, સેબીનો કાયદો, માલ વેચાણનો કાયદો, સ્ટેમ્પ ડ્યુટી એક્ટ, પ્રોવિડન્ટ ફંડ અંગેનો કાયદો, એટલે કે જામીનગીરી કરાર અંગેનો કાયદો તેમજ સર્વિસ ટેક્સ અંગેનો કાયદો. આમ વિવિધ પ્રકારનું જે ધારાકીય જ્ઞાન જો સેક્રેટરી પાસે હોય તો તેની કામગીરી કાર્યક્ષમ અને સરળ બને છે. એટલે કંપનીમાં જે સેક્રેટરી પોતે કાર્ય કરવાનું છે તેને જે કાયદાકીય જ્ઞાન હોવું એની પાસે કમ્પલસરી આવશ્યક છે. આપણે જાણીએ છીએ કે કંપનીમાં જે તે કાર્ય કરવાનું છે તેને કરારો અલગ અલગ કરવાના હોય છે તો એ દરેક ભારતીય કરારો છે એ અંગેનું જ્ઞાન પણ એની પાસે હોવું એ ખૂબ જ આવશ્યક છે. તેમજ જે માલ વેચાણનો કાયદો, એટલે કે જે સ્ટેમ્પ ડ્યુટી એક્ટ તેમજ જે પ્રોવિડન્ટ ફંડ છે તો એ અંગેની માહિતી પણ એની પાસે હોવી જરૂરિયાત છે. તેમજ જે સેબીનો કાયદો તેમજ સર્વિસ ટેક્સ, એટલે કે જે તે કંપનીમાં જે તે વસ્તુનું ઉત્પાદન થાય છે તો એના પર જે ટેક્સ લાગે છે એ વિશેનું પણ એની પાસે જ્ઞાન હોવું કમ્પલસરી જરૂરી છે. એટલે કે આમ દરેક જે કાયદાકીય બાબતો છે અને જે તે કાયદો એ કંપની માટે ખૂબ જ જરૂરિયાત છે તો એ દરેક માહિતી છે એ સેક્રેટરી પાસે હોવી કેવી છે, આવશ્યક છે. શા માટે જરૂરિયાત છે? તો એના કારણે જે તે પોતે કંપનીમાં એ કાર્ય કરે છે તો એ કાર્યમાં સરળ રીતે પોતે કામ કરી શકે, એટલે કે જ્ઞાન એની પાસે હોય તો જ એ સરળ રીતે કાર્ય કરી શકે છે. હવે આપણે જોઈએ કે જે છઠ્ઠો મુદ્દો આર્થિક અને રાજકીય પ્રવાહનું જ્ઞાન. એટલે કે કંપની સમાજમાં અસ્તિત્વમાં આવે છે, એટલે કે સમાજનો એક ભાગ છે. કંપની કાર્ય કરે છે તો એ શેમાં કાર્ય ફરજમાં પોતે એક કામ કરતું હોય છે તો સમાજમાં, અને સમાજનો એક ભાગ છે તેમાં સમાજના વિવિધ પક્ષકારો સાથે સંકળાયેલ છે. કેમ કે જે તે વસ્તુનું કંપની ઉત્પાદન કરે છે તો એ પોતાની જે તે વસ્તુ ઉત્પાદન પ્રોડક્શન કરતો હોય છે વ્યક્તિ તો એ દરેક જે સમાજના જે વ્યક્તિઓ છે એ વ્યક્તિઓ પોતે શું છે એકબીજા સાથે સંકળાયેલા છે, એટલે કે વસ્તુનું એ ખરીદી કરે છે.
કંપની જો પ્રોડક્શન કરે છે, વેચાણ કરે છે, તો સામે જે સમાજનો જે વર્ગ છે એ પોતે વસ્તુ શું કરે છે? ખરીદી કરે છે. એટલે દરેક વ્યક્તિ એકબીજા સાથે કેવા છે? સંકળાયેલા જોવા મળે છે. એટલે કે સેક્રેટરીએ વર્તમાન પ્રવાહોથી માહિતગાર રહીને સંચાલક મંડળને જાણ કરીને માર્ગદર્શન આપી કંપની માટે લાભદાયી પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે. એટલે કે સેક્રેટરી એ પોતે શું કરે છે? કંપનીમાં એ જે તે માહિતી વર્તમાન પ્રવાહો છે પોતે જાણે છે, તો એ માહિતી છે એ કંપની માટે પોતે જે કાર્ય કરે છે એને ખૂબ જ ઉપયોગી થાય છે. તેમજ સંચાલક મંડળને પોતે જે વર્તમાન પ્રવાહો છે એની શું કરે છે? માહિતી આપે છે, એ પોતે જાણ કરે છે સંચાલક મંડળને. તેમજ જે તે યોગ્ય જે નિર્ણયો છે એ પોતે લે છે અને જે કંપનીના સારા હેતુઓ ઈચ્છે છે, એટલે કે માર્ગદર્શન આપે છે કે કંપનીમાં કેવી રીતે કાર્ય આગળ વધારવું કે જેથી કંપનીનો ખૂબ જ વિકાસ થઈ શકે. એટલે કંપની માટે દરેક પોતે શું કરે છે? સારું એવું વિચારણા કરે છે, પોતે નિર્ણય શક્તિ લે છે અને એના આધારે જે સારી એવી પરિસ્થિતિનું પોતે સેક્રેટરી શું કરે? નિર્માણ કરી શકે છે. કે આમ જે આર્થિક અને રાજકીય પ્રવાહનું જ્ઞાન એ ચોક્કસપણે એ પોતે સેક્રેટરી પાસે હોવું એ આવશ્યક છે કે જેની અસર કંપનીને જોવા મળે છે. હવે આપણે જોઈએ 7મો મુદ્દો, સાંપ્રત સમસ્યાઓનું જ્ઞાન. એટલે કે સેક્રેટરીએ વર્તમાન પ્રવાહો અને સાંપ્રત સમસ્યાઓથી માહિતગાર થવું જરૂરી છે. આ સમસ્યાઓ કંપનીના વિકાસ ઉપર અસર કરે છે. કંપનીમાં જો કોઈ પણ સમસ્યા હોય છે તો ચોક્કસપણે એને અસર કરતી જોવા મળે છે. હવે જે સમસ્યાઓ છે એનો યોગ્ય નિરાકરણ એ સેક્રેટરી પોતે લાવી શકે છે. શાના આધારે? કે પોતે જે વર્તમાન પ્રવાહો છે એની જે માહિતી એની પાસે હોય છે અને જે તે સમસ્યાઓ છે એનો ઉકેલ એ યોગ્ય રીતે સેક્રેટરીએ લાવી શકે છે. એટલે એની પાસે જ્ઞાન હોય તો જ આ કાર્ય સરળ બની શકે. દાખલા તરીકે આસામમાં ખનિજ તેલ ઉપર નિકાસનો પ્રતિબંધ તેના કેટલાક સ્થાનિક સંગઠનોએ કર્યો હતો. તો એના આધારે પોતે જો સેક્રેટરી યોગ્ય રીતે નિર્ણય શક્તિ લઈ શકે છે તો એની અસર જે કંપનીને જોવા મળતી નથી. એટલે કે જે તે પ્રશ્નો છે, જે તે પરિસ્થિતિને આધારે ઊભા થાય છે તો સેક્રેટરી સંચાલક મંડળને યોગ્ય રીતે માર્ગદર્શન આપી શકે છે અને તે માર્ગદર્શન દ્વારા જે ભવિષ્યમાં જે સમસ્યા ઊભી થાય છે એ પોતે અગાઉથી શું કરી શકે છે? એને ચેતવી શકે છે. કંપનીને પોતે શું કરે છે? પોતાનું જે ભવિષ્ય અંગેનું જે અનુમાન છે એ પોતે વર્તમાનમાં જણાવે છે. તો જે તે જે માલિકો છે, સંચાલક મંડળ છે એ પોતે સેક્રેટરીનું જે માર્ગદર્શન મેળવે છે એના આધારે ભવિષ્યમાં જે સમસ્યા ઉદ્ભવવાની છે તો એનાથી પોતે સાવચેત થઈ જાય છે. આમ સેક્રેટરીનું જ્ઞાન એ ખૂબ જ યોગ્ય રીતે કંપની માટે કામ કરે છે. હવે આપણે આગળનો મુદ્દો જોઈએ. હવે આપણે જોઈએ કે જે 8મો મુદ્દો, અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ અને અન્ય ભાષાઓનું જ્ઞાન. કંપનીમાં આપણે એવા વ્યક્તિની સેક્રેટરી તરીકે નિમણૂક કરીએ છીએ કે જે પોતે કંપનીમાં જે ભાષાનો યુઝ થાય છે એ પોતે જાણકાર હોય છે. શા માટે? કે આપણે જો જે તે કંપની માટે પત્ર વ્યવહાર થાય છે તો એ અલગ અલગ ભાષામાં થતા હોય છે. તો એ ભાષાઓનું જાણકારી જો સેક્રેટરી પાસે હોય તો સરળતાથી એ કાર્ય કરી શકે છે. ખાસ કરીને અંગ્રેજી ભાષા પર તો એનું જે પ્રભુત્વ છે હોવું એ ખૂબ જ જરૂરી છે. આપણે જોઈએ કે જે કંપનીના બધા જ કામકાજો અંગ્રેજી ભાષામાં ચાલે છે. કંપનીમાં જે કામકાજ થાય છે તો એ અંગ્રેજી ભાષામાં જ થાય છે. કેમ? કે જે તે લેટર લખવાના હોય છે અન્ય કંપનીઓને તો દરેક લેટર છે એ ગુજરાતીની જગ્યાએ સૌથી વધારે જે અંગ્રેજી ભાષામાં જોવા મળે છે. કેમ? તો એ ભાષા એક એવી છે કે અન્ય જે વિદેશમાં પણ સરળતાથી છે એ ભાષા ચાલી શકે છે. માટે આપણે જે કામકાજ કરીએ છીએ તે અંગ્રેજી ભાષામાં જ જોવા મળે છે. હા, આપણે જોઈ શકીએ છીએ કે જે ગુજરાતી ભાષા જે જાણકાર કંપની છે તો આપણે એને ગુજરાતીમાં પત્ર વ્યવહાર કરીએ છીએ, લેટર લખીએ છીએ તો એ વ્યક્તિ છે એ સરળતાથી સમજી શકે છે. એટલે કે સેક્રેટરી જુદા જુદા પક્ષકારો સાથે કંપની વતી જે પત્રાચાર કરે છે તેમજ કંપનીએ વિદેશી કંપનીઓ સાથે પણ કાર્ય કરવાનું હોય છે. એટલે ત્યારે વિદેશી ભાષાનું જ્ઞાન કંપની જે સેક્રેટરીને કરાર કરવામાં પણ મદદ થાય છે. એટલે કે આપણે જે કામ કરીએ છીએ જે તે કંપનીનું તો એ વસ્તુનું જે ઉત્પાદન આપણે કરીએ છીએ તો એ માલ સામાન છે જે પ્રોડક્શન એ આપણે ફોરેનમાં પણ કરીએ છીએ. એટલે આપણે જે કંપનીઓ જે વિદેશી કંપની સાથે છે એની સાથે પણ આપણે શું કરીએ છીએ? જે લેટરો આપણે છે એ લખીએ છીએ. તો એ વ્યક્તિ સરળતાથી સમજી શકે એ માટે આપણે
જે અંગ્રેજી ભાષા છે એનો સૌથી વધારે ઉપયોગ કરીએ છીએ. અન્ય ભાષાઓ પણ સેક્રેટરી પોતે જાણકાર હોય તો એ ખૂબ જ સારી બાબત છે, પરંતુ સૌથી અગત્યની વાત છે કે એને અંગ્રેજી ભાષા જે જાણે છે તેના કારણે જે તે કામકાજ કંપની માટે આપણે કરીએ છીએ પત્ર વ્યવહાર, તો એ પત્રો છે એ સરળતાથી પોતે લખી શકે છે અને સામેવાળી જે કંપનીને આપણે પહોંચાડીએ છીએ તે સરળતાથી આપણને જે તે રિપ્લાય આપી શકે છે. એટલે કે આમ જે કંપનીનો ખૂબ જ સારી રીતે વિસ્તાર થાય માટે આપણે જે વિદેશી કંપની સાથે પણ કાર્ય કરવાનું હોય છે. એટલે કે એવા આપણે સમયે કે જે વિદેશી ભાષાનું જ્ઞાન જો સેક્રેટરી પાસે હોય તો એ ખૂબ જ સારી રીતે આપણને મદદરૂપ થાય છે. અને અન્ય ભાષાઓની જાણકારી પણ જો હોય તો એ ખૂબ જ સારી બાબત છે. હવે આપણે જે 9મો મુદ્દો જોઈએ કે જે જનસંપર્કનું જ્ઞાન. સેક્રેટરીએ કંપનીના જુદા જુદા પક્ષકારો સાથે કાર્ય કરવાનું હોય છે. એટલે કે કંપની સેક્રેટરીએ જો યોગ્ય જાહેર સંપર્કના જ્ઞાનનો ઉપયોગ કર્યો હોય તો લાંબા ગાળે કંપનીની પ્રતિષ્ઠામાં વધારો થાય છે. જે સેક્રેટરી છે એ કંપનીના જુદા જુદા પક્ષકારો સાથે કાર્ય કરવાનું હોય છે. જે સેક્રેટરી વ્યક્તિ છે એ કંપનીના જે અલગ અલગ પક્ષકારો છે તો એની સાથે કાર્ય કરવાનું હોય છે. એટલે કે એમની સાથે પોતે સારી રીતે કાર્ય કરી શકે ક્યારે કે એની સાથે સંપર્કમાં હોય, પોતે જોડાયેલો વ્યક્તિ હોય. કેમ કે એનામાં તો જે વિશ્વાસ જાળવી શકે છે. શાના આધારે કે જો મારે કોઈની સાથે આપણે વાતચીત કરીએ છીએ તો શાના આધારે કે પોતે એ વિશ્વાસ રાખી શકે છે કે હા આ વ્યક્તિ છે એ કંપનીમાં કાર્ય કરે છે તો યોગ્ય છે, માટે એ આપણી જે તે પ્રોડક્શન આપણી કંપની કરે છે તો એ વસ્તુ છે એ સારી છે, હું એમને કહી શકું છું. તો એ પોતે શું કરે વિશ્વાસ મેળવી શકે છે. એટલે કે કંપની સેક્રેટરી જો યોગ્ય જાહેર સંપર્કનું જ્ઞાનનો ઉપયોગ કર્યો હોય તો જે લાંબા ગાળે છે એ કંપનીની પ્રતિષ્ઠામાં વધારો થાય છે. માટે એનું જે જનસંપર્કનું જ્ઞાન સેક્રેટરી પાસે હોવું એ આવશ્યક છે. હવે આપણે 10મો મુદ્દો જોઈએ કે સેક્રેટરી પાસે કોમ્પ્યુટર અને અન્ય ઇલેક્ટ્રોનિક સાધનનું જ્ઞાન હોવું જોઈએ. શા માટે કોમ્પ્યુટરની જરૂરિયાત છે કે હાલ આપણે જોઈએ છીએ કે વિકસતો જે આપણો સમાજ છે તેમાં કોમ્પ્યુટર ઉપર આપણે દરેક કાર્ય કરીએ છીએ. પહેલાંની વાત હતી કે હા આપણે દરેક કામ છે એ જે તે લેટર લખીએ છીએ એ આપણે હેન્ડ રિટન એટલે કે હાથથી જ લખતા જોવા મળતા, પરંતુ હાલ જે કોમ્પ્યુટર ઉપર જ આપણે દરેક પત્ર વ્યવહાર કરીએ છીએ કે જે તે લેટર આપણે લખીએ છીએ તો સૌથી વધારે કોમ્પ્યુટરનો ઉપયોગ કરી અને આપણે લેટર ટાઈપ કરીએ છીએ અને એ જ લેટર આપણે અન્ય કંપનીઓને શું કરીએ છીએ આપીએ છીએ. એટલે એની પાસે સેક્રેટરી પાસે કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું એ ખૂબ જ જરૂરી છે. એટલે કે કોમ્પ્યુટર દ્વારા શેર હોલ્ડરો, ડિબેન્ચર હોલ્ડરો, સંચાલક મંડળ અને કંપની અંગેની અન્ય બાબતો પક્ષકારો વિશેની વિશાળ માહિતીનો સંગ્રહ કરી શકાય છે અને જેના કારણે સમય, સાધન અને માનવ શ્રમનો બચાવ થાય છે. તેમજ ઓફિસ સંચાલનમાં વપરાતા વિવિધ પ્રકારના ઇલેક્ટ્રોનિક ઉપકરણનું જ્ઞાન એ હોવું જરૂરી છે. હવે આપણે જે દરેક બાબતો છે એ કોમ્પ્યુટરમાં આપણે શું કરી શકીએ છીએ સંગ્રહ કરી શકીએ છીએ. વર્તમાન સમયની જે તે આપણી જરૂરિયાતો છે એ કોમ્પ્યુટરમાં ડેટા તરીકે આપણે શું કરી શકીએ છીએ એને સંગ્રહ કરી શકીએ, સેવ કરી શકીએ છીએ. એટલે કે એમાં કંપનીમાં જે તે લેટર આપણે લખીએ છીએ અન્ય વ્યક્તિઓને તો દરેક લેટર છે એ આપણે એ કોમ્પ્યુટરની અંદર સાચવી શકીએ છીએ કે આપણે ભવિષ્યમાં જો જરૂરિયાત હોય તો એ વસ્તુ એમાંથી આપણે સરળતાથી મેળવી શકીએ છીએ. એટલે કે કોમ્પ્યુટર દ્વારા શેર હોલ્ડરો, ડિબેન્ચર જે હોલ્ડરો છે તેમજ સંચાલક મંડળ છે અને કંપનીઓની જે અન્ય બાબતોનો પક્ષકાર વિશેની માહિતીનો આપણે સંગ્રહ સરળતાથી કોમ્પ્યુટરમાં કરી શકીએ છીએ. કે આપણે જે તે લેટરો લખ્યા હોય છે તો એ લેટરો છે એનો સંગ્રહ કંપની પોતે શેમાં કરે છે કોમ્પ્યુટરમાં, અને જેના કારણે જે સમય, સાધન છે તેમજ માનવ શ્રમનો બચત ખૂબ જ આપણે બચત કરી શકીએ છીએ. કેમ તો જે લેટર છે એ આપણે કોમ્પ્યુટરમાં સંગ્રહ કરીએ છીએ તેમાં જે જગ્યા છે એ ખૂબ જ ઓછી રોકાય છે અને સરળતાથી એને આપણે લાંબા ગાળે શું કરી શકીએ છીએ સાચવી શકીએ છીએ. એટલે કે એટલા માટે આપણે જે સેક્રેટરી વ્યક્તિની પસંદ કરીએ છીએ તો એની પાસે જે કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન હોય તો આ દરેક કાર્ય એ પોતે સરળતાથી કંપની માટે કરી શકે છે. જો પોતે જાણકાર નથી કોમ્પ્યુટર અંગેનો તો આ દરેક માહિતી છે એ પોતે કેવી રીતે સંગ્રહ કરવો અને કેવી રીતે છે અન્ય વ્યક્તિને જાણકારી આપવી તો એ કરી શકશે નહીં કામ. પરંતુ જો એની પાસે કોમ્પ્યુટરનું જ્ઞાન છે તો દરેક કાર્ય એના માટે કેવું બનશે આસાન બની જશે. તેમજ જે ઓફિસ સંચાલનમાં જે વપરાય છે કે જે ઇલેક્ટ્રોનિક ઉપકરણો છે
તો એનું જ્ઞાન એ પાસે છે, તો જે કર્મચારીઓને જે ગેરસ્થિતિ છે તો એના પર પણ એ શું કરી શકે, અંકુશ લાવી શકે છે. એટલે કે આમ જે કોમ્પ્યુટરનું જ્ઞાન એ સંચાલક પાસે હોય છે, એટલે કે સેક્રેટરીને પોતે શું કરે છે, ખૂબ જ મદદરૂપ થાય છે. એટલે કે જો કંપનીનો માલિક પણ એ વસ્તુ જાણકાર છે, તેમજ જે સેક્રેટરી પોતે એ વિશેથી માહિતીથી પરિચિત છે, તો આપણને એ ખૂબ જ કેવું છે, લાભદાયી બને છે. એટલે કે આપણે એવા વ્યક્તિની સેક્રેટરી તરીકે નિમણૂક કરીએ છીએ કે એની પાસે જે કોમ્પ્યુટરનું પણ જ્ઞાન ધરાવે છે અને અન્ય ઇલેક્ટ્રોનિક જે સાધનો છે એ વિશેની પણ એની પાસે સમજ હોય જ. આમ આપણે જે લાયકાતો સમજ્યા એ સેક્રેટરી પાસે હોવી કેવી છે, ખૂબ જ જરૂરી છે. હવે આપણે જોઈએ કે જે સેક્રેટરીની જે નિમણૂક અંગેની જે જોગવાઈઓ, હવે આપણે જોઈએ કે જે સેક્રેટરીની નિમણૂક અંગેની જોગવાઈઓ. આ ક્વેશ્ચન પૂછાય કે સેક્રેટરી નિમણૂકની જોગવાઈઓ સમજાવો. શા માટે આપણે કંપનીમાં છે એ સેક્રેટરી નિમણૂક કરવામાં આવે છે? દરેક કંપનીમાં સેક્રેટરીની જરૂરિયાત હોતી નથી, પરંતુ જે કંપનીનું કામકાજ ખૂબ જ મોટા પાયા પર થતું હોય છે, તો એ કંપની પ્રવૃત્તિ સેક્રેટરીની શું કરે છે, નિમણૂક કરવામાં આવે છે. તો હવે આપણે એ વિશેની જે જોગવાઈઓ જોઈએ. તો સૌપ્રથમ છે કે જે કંપનીની ભરપાઈ થયેલી મૂડી ₹5 કરોડ તેથી વધુ હોય ત્યાં કંપની સેક્રેટરી નિમણૂક કરવી ફરજિયાત છે. તો સૌથી મહત્ત્વનું છે કે કેવી કંપની સેક્રેટરી નિમણૂક કરવી એ ફરજિયાત છે. તો હવે જે કંપનીની ભરપાઈ થયેલી મૂડી કેટલા રૂપિયા, કે જે 5 કરોડ કે તેથી વધુ હોય એવી કંપનીઓએ સેક્રેટરીની જે નિમણૂક કરવી કેવી છે, ખૂબ જ આવશ્યક, ફરજિયાત જ છે. એ કંપની સેક્રેટરી રાખવું એ ખૂબ જ જરૂરી છે. હવે બીજો મુદ્દો જોઈએ કે જે સેક્રેટરી તરીકે ફક્ત જીવંત વ્યક્તિ જ નિમણૂક આપણે કરી શકીએ છીએ. જે સેક્રેટરી તરીકે કામ કરે છે તો એ વ્યક્તિ કેવું છે, જીવંત વ્યક્તિની જ આપણે નિમણૂક કરી શકીએ છીએ. એટલે કે ભાગીદારી પેઢી કે અન્ય સંસ્થાને સેક્રેટરી તરીકેની નિમણૂક આપી શકાય નહીં. હવે આપણે ત્રીજો મુદ્દો જોઈએ કે જે વ્યક્તિની નિમણૂક કરવાની હોય તે વ્યક્તિ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર ધરાવતી હોવી જોઈએ. જે આપણે લાયકાતમાં જોઈ ગયા હતા કે સેક્રેટરી પાસે જે શૈક્ષણિક લાયકાત છે, તો એની પાસે કેવી લાયકાત હોવી જોઈએ? તો એ વ્યક્તિ પાસે આપણે એવા વ્યક્તિની સેક્રેટરી તરીકે નિમણૂક કરવાની છે કે જેની ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર ધરાવતી હોય. કે આપણે એવા વ્યક્તિની નિમણૂક કરીએ છીએ કે જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયાનું પ્રમાણપત્ર ધરાવતી હોય એવી વ્યક્તિને આપણે સેક્રેટરી તરીકે નિમણૂક કરવાની છે. આપણે ચોથો મુદ્દો જોઈએ કે કંપની સેક્રેટરી તરીકે નાદાર, અસ્થિર મગજની કે સગીર વ્યક્તિની નિમણૂક થઈ શકે નહીં. આપણે જે વ્યક્તિની સેક્રેટરીમાં પસંદગી કરીએ છીએ તો એ સેક્રેટરી એ વ્યક્તિ એક એવો હોવો જોઈએ જે યોગ્ય પોતે કાર્ય ફરજ કરી શકે, સારી રીતે નિર્ણય શક્તિ ધરાવે, તેમજ એનામાં વિશ્વાસપાત્ર એ વ્યક્તિ હોવો જોઈએ. હવે સેક્રેટરી તરીકે આપણે એવા વ્યક્તિની પસંદગી ના કરી શકીએ જેમ કે નાદાર, અસ્થિર મગજની કે સગીર વ્યક્તિ. જે વ્યક્તિ નાદાર જાહેર થયેલી હોય અથવા તો જેની પાસે જે પોતે એવી નિર્ણય શક્તિ ના લઈ શકે, એટલે કે એનું જે તે અસ્થિર મગજ ધરાવતી હોય વ્યક્તિ, પોતે પોતાનું જે યોગ્ય નિર્ણય શક્તિ એની પાસે પાવર નથી. તેમજ જે સગીર વ્યક્તિ એટલે કે જે 18 વર્ષથી નાની ઉંમરની વ્યક્તિ છે, એટલે કે 18 વર્ષથી ઓછી વય ધરાવે છે, આપણે એવા વ્યક્તિની સેક્રેટરી તરીકે પસંદગી કરી શકીએ નહીં. કે સગીર વ્યક્તિની પણ સેક્રેટરી તરીકે આપણે નિમણૂક કંપની માટે કરી શકતા નથી. હવે આપણે જોઈએ કે જે પાંચમો મુદ્દો, કંપની સેક્રેટરી તરીકે નિમણૂક કરવા માટે સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરવો પડે છે, જેમાં નિમણૂક અંગેની શરતો, મહેનતાણું અને મેમ્બરશિપ જે નંબર હોવો જોઈએ. એટલે કે કંપની સેક્રેટરી તરીકે આપણે જેની નિમણૂક કરીએ છીએ તો એના માટે સંચાલક મંડળની સભામાં એ આપણે રજૂઆત કરવી પડે છે. અને આ ઠરાવ પસાર કરવા માટે તેમાં નિમણૂકની જે શરતો, તેનું કેટલું મહેનતાણું છે અને મેમ્બરશિપ નંબર હોવો આવશ્યક છે. હવે આપણે છઠ્ઠો મુદ્દો જોઈએ કે સેક્રેટરી પાસેથી KMP એટલે કે મેનેજરિયલ પર્સનલ તરીકે નિમવા માટેની સંમતિ લેવી પડે છે. હવે શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય કે KMP એટલે શું? તો આપણે એને ગુજરાતીમાં કહી શકીએ છીએ
એ ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ જે કંપની સેક્રેટરી આપણે કામ કરે છે તો એ KMP તરીકે નીમવા માટેની જે સંમતિ લેવી પડે છે આપણે. આ ખાસ ધ્યાન રાખવાનું કે શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય છે. હવે આપણે જોઈએ કે જે 7મો મુદ્દો કે કંપની રજિસ્ટ્રાર પાસે ફોર્મ MGT-14 કે જેની સાથે સંચાલક મંડળનો ઠરાવ અને સેક્રેટરી પાસેથી KMP તરીકે લીધેલ સંમતિપત્રક નોંધવું પડે છે. તેમજ ફોર્મ MR-1ની સાથે જે વ્યક્તિની નિમણૂક KMP તરીકે કરી હોય તો તેની સંમતિ અને સંચાલક મંડળનો ઠરાવ 60 દિવસમાં નોંધાવવો પડે છે. આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે 60 દિવસમાં આપણે એની નોંધણી કરાવવી પડે છે કે આપણે જે વ્યક્તિની નિમણૂક કરીએ છીએ KMP તરીકે આપણે જે સંમતિ લીધી હોય છે સેક્રેટરી પાસેથી આપણે KMP તરીકે નીમવા માટેની સંમતિ લઈએ છીએ તો એ સંમતિ અને સંચાલક મંડળનો ઠરાવ એ 60 દિવસમાં નોંધાવવો પડે છે કંપની રજિસ્ટ્રાર સમક્ષ. ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે જે ફોર્મ MGT-14 કે જેની સાથે સંચાલક મંડળનો ઠરાવ તેમજ સેક્રેટરી પાસેથી આપણે KMP તરીકે જે લીધેલ સંમતિપત્રક છે એની નોંધણી કરાવવી રજિસ્ટ્રાર સમક્ષ શું છે ખૂબ જ જરૂરી છે. તો આ દરેક જોગવાઈઓ છે એનું જો આપણે યોગ્ય રીતે કામ કરી શકીએ છીએ અને એના આધારે જ આપણે સેક્રેટરીની શું કરી શકીએ નિમણૂક કરી શકીએ છીએ. આમાંથી કોઈ પણ જે જોગવાઈઓ છે જો એનું આપણે દાખલા તરીકે વિચારીએ કે જે સેક્રેટરી આપણે એવો વ્યક્તિ છે કે જે યોગ્ય કાર્ય કરી શકે એવો નથી તો આપણે કંપનીમાં એ વ્યક્તિની નિમણૂક કરી શકીએ નહીં. એટલે સેક્રેટરી આપણે એવા વ્યક્તિની નિમણૂક કરવાની છે કે એ પોતે યોગ્ય રીતે નિર્ણય કરી શકે, એનામાં જે જ્ઞાન છે એની જે લાયકાતો છે હોય છે તો જ આપણે સેક્રેટરી તરીકે એની પસંદગી કરી શકીએ છીએ. અને જે કંપનીની જે મૂડી છે એ ભરપાઈ થયેલી મૂડી એ 5 કરોડ કે તેથી વધુ હોય ત્યાં જ આપણે સેક્રેટરીની નિમણૂક કરવી કેવી છે ફરજિયાત છે. તો આ જોગવાઈઓ જે શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય છે કે સેક્રેટરીની નિમણૂક અંગેની જે જોગવાઈઓ એ સમજાવો. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું કે જે સેક્રેટરીના જે કાર્યો એની ફરજો તેમજ સેક્રેટરીની જે સત્તાઓ મર્યાદાઓ વિશે આપણે અભ્યાસ કરીશું.